નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોની અંદર આપણે વાયુઓને લગતા નિયમો જેવા કે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ, આવા જુદા જુદા ત્રણ એક નિયમોની રજૂઆત કરી હતી. ફરી એક વખત હું યાદ દેવડાવી દઉં. બોયલનો નિયમ તો કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ પી, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ પી એ વાયુના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેને આપણે બોયલના નિયમ તરીકે ઓળખતા. બીજો નિયમ હતો ચાર્લ્સનો નિયમ. તો ચાર્લ્સના નિયમની અંદર દબાણ અને વાયુનો જથ્થો બે અચળ હતા. અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ વી એ વાયુનું નિરપેક્ષ તાપમાન ટી એના સમપ્રમાણમાં હોય છે. અને ત્રીજો એક નિયમ હતો ગેલ્યુસેકનો, જેમાં કદ અને વાયુનો જથ્થો બે અચળ હતું. અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ પી એ વાયુનું નિરપેક્ષ તાપમાન ટી એના સમપ્રમાણમાં હોય છે. તો આવા વાયુને લગતા જુદા જુદા ત્રણ એક નિયમોની રજૂઆત આપણે આગળના વિડીયોની અંદર કરી છે. એની આલેખીય રજૂઆત, એની પણ ચર્ચા આપણે કરી છે. આજનો જે વિડીયો છે એ વિડીયોની અંદર આપણે એવોગેડ્રોનો નિયમ અને આદર્શ વાયુ સમીકરણ એના વિશેની વાત કરીશું. તો પહેલાં વાયુને લગતો એવોગેડ્રો નિયમ. તો એમિડો એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1811ની સાલમાં ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત અને ગેલ્યુસેકનો સંયોજકતા કદના નિયમ આ બેયનો સમન્વય કરી ઈસવીસન 1811ની સાલમાં એમિડો એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંત અને ગેલ્યુસેકના સંયોજકતા કદના નિયમનો સમન્વય કરી અચળ તાપમાન અને અચળ દબાણની પરિસ્થિતિએ વાયુના કદ અને વાયુના અણુઓની સંખ્યા આ બંને વચ્ચેનો સંબંધ રજૂ કર્યો. તો ઈસવીસન 1811ની સાલમાં એમિડો એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત અને ગેલ્યુસેકનો સંયોજકતા કદ આ બંને નિયમોનો સમન્વય કરી અચળ તાપમાન અને અચળ દબાણે વાયુનું કદ વી અને વાયુના અણુઓની સંખ્યા અથવા તો વાયુના મૂળની સંખ્યા, આ બંને વચ્ચેનો સંબંધ રજૂ કર્યો. અને એવો જે નિયમ છે એને આપણે એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો એવોગેડ્રોનો નિયમ એ કંઈક આ પ્રકારે આપણને સમજૂતી આપે છે કે ભાઈ અચળ તાપમાન અને અચળ દબાણ, એનો અર્થ કે તાપમાન અને દબાણની પરિસ્થિતિ જો સમાન રાખવામાં આવે, અચળ તાપમાન અને અચળ દબાણ અચળ તાપમાને અને અચળ દબાણે એક સમાન કદના વાયુમાં
અણુઓની સંખ્યા સમાન હોય છે. અચળ તાપમાને અને અચળ દબાણે એક સમાન કદના વાયુમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. એટલે નિયમને આપણે રજૂ કરવો હોય તો આ પ્રમાણે રજૂ કરી શકાય કે ભાઈ અચળ તાપમાને અને અચળ દબાણે વાયુનું કદ v એ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા અથવા તો વાયુના મોલ એના સમપ્રમાણમાં હોય છે. અચળ તાપમાને અને અચળ દબાણે અચળ તાપમાન અને અચળ દબાણે વાયુનું કદ v એ વાયુના અણુઓની સંખ્યા અથવા તો વાયુના મોલની સંખ્યા, કારણ કે આપણને ખબર છે કે એક મોલની અંદર અણુઓની સંખ્યા ફિક્સ હોય છે 6.022 ગુણ્યા 10⁻23, જેને આપણે એવોગેડ્રો આંક તરીકે ઓળખીએ છીએ. તો અચળ તાપમાન અને અચળ દબાણે વાયુનું કદ v એ વાયુના અણુઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો આ જે નિયમ છે એને આપણે એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો એવોગેડ્રોના નિયમનું આપણે ગાણિતીય સ્વરૂપ લખવું હોય તો આ પ્રમાણે લખી શકીએ કે ભાઈ અચળ તાપમાન અને અચળ દબાણની પરિસ્થિતિએ વાયુનું કદ v એ વાયુના અણુઓની સંખ્યા અથવા તો વાયુનો જથ્થો અથવા તો વાયુના મોલની સંખ્યા એના સમપ્રમાણમાં હોય છે, જ્યાં તાપમાન અને દબાણની પરિસ્થિતિ અચળ હોય. તો અચળ તાપમાન અને અચળ દબાણે વાયુનું કદ v એ વાયુના અણુઓની સંખ્યા અથવા વાયુના મોલની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો આવો v ચલે છે n, v કદ અને વાયુના અણુઓની સંખ્યા વચ્ચેનો સંબંધ, જેને આપણે એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખીએ છીએ. ચલન દૂર કરી અને બરાબર લખીએ તો v બરાબર k ઇન્ટુ n, જ્યાં k એ સપ્રમાણતાનો અચળાંક. હવે અચળ તાપમાન અને અચળ દબાણ એની એક પરિસ્થિતિ નક્કી કરેલી છે. આ તાપમાન અને દબાણની આ અચળ પરિસ્થિતિ, જેને આપણે STP તરીકે ઓળખીએ છીએ, અચળ તાપમાન, જેનું મૂલ્ય છે 0°C અથવા તો 273.15 કેલ્વિન. આ તાપમાન અને દબાણ એનું મૂલ્ય છે 1 બાર અથવા તો 1 વાતાવરણ અથવા તો 10⁵ પાસ્કલ. તાપમાન જે નક્કી કર્યું છે એ પાણીના ઠાર બિંદુ ઉપરથી, અને દબાણ જે નક્કી કર્યું છે એ દરિયાની સપાટી ઉપર રહેલું વાતાવરણનું દબાણ જે 1 બાર હોય છે. તો તાપમાન અને દબાણની આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણે STP તરીકે ઓળખીએ છીએ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. આ તાપમાન અને આ દબાણની પરિસ્થિતિએ કોઈ પણ વાયુનો 1 મોલ હોય તો આ 1 મોલનું કદ હંમેશા 22.4 લીટર થાય છે. કોઈ પણ 1 મોલ વાયુનું STP એ કદ, પણ એ વખતે તાપમાન અને દબાણની પરિસ્થિતિ આ, તો કે STP એ કોઈ પણ વાયુના 1 મોલનું કદ
22.4 લિટર હોય છે, જેને વાયુનું મોલર કદ કહે છે. કારણ કે 1 મોલ વાયુનું કદ છે. તો તાપમાન અને દબાણની પરિસ્થિતિ આ હોય ત્યારે કોઈ પણ વાયુના 1 મોલનું કદ હંમેશા 22.4 લિટર જેટલું થાય છે અને એને વાયુના મોલર કદ તરીકે ઓળખવામાં આવે. હા, આદર્શ વાયુ હોય તો આદર્શ વાયુ માટે કદ 1 મોલનું કદ 22.4 ના બદલે 22.7 લિટર હોય છે. આદર્શ વાયુ હકીકતમાં છે નહીં. આદર્શ વાયુ એટલે કેવો વાયુ કે તાપમાન દબાણની ગમે તે પરિસ્થિતિ હોય, તાપમાન અને દબાણની ગમે તે પરિસ્થિતિ હોય, જે વાયુ આ વાયુને લગતા નિયમો બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક આ નિયમનું પાલન કરે એવા વાયુને આદર્શ વાયુ કહેવાય. હકીકતમાં આવો કોઈ વાયુ છે જ નહીં જે વાયુને લગતા બધા જ નિયમોનું પાલન કરતો હોય. આપણી બુકની અંદર એક પ્રશ્ન આવતો હતો પણ જે આપણા અભ્યાસક્રમમાં રાખેલો નથી, વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ. તો વાસ્તવિક વાયુઓ જે છે એના માટેનું કદ 22.4 લિટર છે, જે વાસ્તવમાં છે. જ્યારે આદર્શ વાયુ હોય તો એના માટેનું કદ 22.7 લિટર હોય છે. વાસ્તવિક વાયુ એટલે એની અંદર અણુ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું હોય છે. જ્યારે આદર્શ વાયુની અંદર આંતરાણવીય બળને અવગણેલું છે. એટલે દરેક વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવી શકે. ક્યારે? તો કે તાપમાન ઊંચું લઈ જઈએ અને દબાણ નીચું રાખીએ તો એ વાસ્તવિક વાયુઓમાં રહેલું આંતરાણવીય જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ અવગણી શકાય અને તો એની વર્તણૂક આદર્શ વાયુ જેવી થઈ જાય. તો એસટીપીની પરિસ્થિતિએ કોઈ પણ વાયુના 1 મોલનું કદ 22.4 લિટર હોય, જ્યારે આદર્શ વાયુ હોય તો એ આદર્શ વાયુનું કદ 22.7 લિટર હોય. કોઈ પણ વાયુના 1 મોલમાં અણુઓની સંખ્યા હંમેશા ફિક્સ હોય છે, 6.022 ગુણ્યા 10⁻23, જેને આપણે એવોગેડ્રો આંક તરીકે ઓળખીએ છીએ. તો એવોગેડ્રોનો જે નિયમ છે V = K × N, આ સૂત્રની અંદર આપણે ઘનતા નામની રાશિ દાખલ કરવી છે. આની અંદર ઘનતા નામની રાશિ દાખલ કરવી છે અને વાયુની ઘનતા અને વાયુના અણુભાર આ બે વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે. તો એવોગેડ્રોનો જે નિયમ છે V = K × N, જ્યાં V એટલે કદ છે, K એ સપ્રમાણતાનો અચળાંક છે અને N એ વાયુના મોલની સંખ્યા છે. તો આપણને ખબર છે કે મોલ એટલે તો કે દળના છેદમાં અણુભાર. દળ માટેનો સિમ્બોલ સ્મોલ m, અણુભાર માટેનો સિમ્બોલ કેપિટલ M. તો હું આ સૂત્ર જે છે મોલનું એની કિંમત આમાં મૂકી દઉં એટલે K N એટલે મોલ એટલે દળના છેદમાં અણુભાર. તો આપણને આવો સંબંધ મળે. હવે આ જે આણવીય દળ છે એ આણવીય દળને હું આ બાજુ લઈ નાખું એટલે M = K × M/V. પણ હવે અહીંયા આપણી પાસે સૂત્રની અંદર દળના છેદમાં કદ આવી ગયું. હવે દળના છેદમાં કદ એટલે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો અહીંયા M/V. તો ઘનતા એનો સિમ્બોલ છે D. તો અહીંયા હું પદ મૂકી દઉં તો K × D. તો વાયુનું આણવીય દળ અને વાયુની ઘનતા આ બે વચ્ચે આપણને સમચલનનો સંબંધ જોવા મળે. ટૂંકમાં તાપમાન અને દબાણની પરિસ્થિતિ જો અચળ હોય તો વાયુની ઘનતા એ વાયુના આણવીય દળના સમપ્રમાણમાં હોય.
તાપમાન અને દબાણની પરિસ્થિતિ જો અચળ હોય તો એ અચળ તાપમાને અને અચળ દબાણે વાયુની ઘનતા એ વાયુના અણુભારના સમપ્રમાણમાં હોય. એટલે જેમ અણુભાર વધે એમ વાયુની ઘનતા વધે, જ્યાં કે એ સપ્રમાણતાનો અચળાંક છે, જે તાપમાન અને દબાણની પરિસ્થિતિ ઉપર આધાર રાખે. તો જ્યારે તાપમાન અને દબાણની પરિસ્થિતિ આ હોય ત્યારે કોઈ પણ વાયુના 1 મોલનું કદ એ હંમેશા એના 1 મોલનું કદ એ હંમેશા 22.4 લીટર હોય, જ્યારે આદર્શ વાયુ માટે એ 22.7 લીટર હોય. તો આ થઈ વાત એવોગેડ્રોના નિયમની, અને એવોગેડ્રોના નિયમનો ઉપયોગ કરી અને વાયુની ઘનતા અને વાયુનું આણ્વીય દળ આ બે વચ્ચેના સંબંધનું સૂત્ર. હવે આપણે આ વાયુને લગતા જે નિયમો ભણ્યા એ વાયુને લગતા નિયમોનો ઉપયોગ કરી અને એના ઉપરથી આદર્શ વાયુ સમીકરણ મેળવીશું. તો આદર્શ વાયુ સમીકરણની આપણે ચર્ચા કરીએ. આદર્શ વાયુ સમીકરણ અથવા તો અવસ્થા સમીકરણ. તો આદર્શ વાયુ સમીકરણ એકદમ સહેલું છે. જો આપણને બોyle, ચાર્લ્સ, ગેલ્યુસેક, એવોગેડ્રોના નિયમો આપણને ખબર હોય તો એ નિયમોનો ઉપયોગ કરીને જ આપણે આ સમીકરણ મેળવવાનું છે. આદર્શ વાયુ એટલે કેવો વાયુ? તો કે જે વાયુ કોઈ પણ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ વાયુને લગતા જે નિયમો છે એ નિયમોનું પાલન કરતો હોય એવા વાયુને આદર્શ વાયુ કહેવાય. કોઈ પણ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ જે વાયુને લગતા નિયમોનું પાલન કરે એ વાયુને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આદર્શ વાયુ સમીકરણ મેળવવા માટે થઈ આપણે બોyle, ચાર્લ્સ અને એવોગેડ્રો, કારણ કે બોયલના નિયમની અંદર કદ છે, ચાર્લ્સના નિયમની અંદર પણ કદ છે, અને એવોગેડ્રોનો નિયમ એની અંદર પણ કદનો સમાવેશ છે. તો આ ત્રણેય નિયમોને આપણે ભેગા કરીએ, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ, અને આ ત્રણેયને સંયુક્ત ચલનમાં લખી અને એના ઉપરથી આપણે આદર્શ વાયુ સમીકરણ મેળવીએ. તો આદર્શ વાયુ સમીકરણની અંદર આપણે પહેલા ત્રણ નિયમોની વાત કરીશું. તો કે બોયલના નિયમ મુજબ વાયુનું દબાણ એ વાયુના કદના વ્યસ્ત પ્રમાણમાં, અથવા આમ પણ લખી શકાય V ચલે છે 1/P, જ્યાં તાપમાન અને વાયુનો જથ્થો અચળ. ટૂંકમાં નિશ્ચિત જથ્થાના વાયુ ઉપર તાપમાન, દબાણ અને કદ આ ત્રણેયની ભેગી અસરનો અભ્યાસ એટલે આદર્શ વાયુ સમીકરણ. તો બોયલના નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે V ચલે છે 1/P. ચાર્લ્સના નિયમ મુજબ તો કે V ચલે છે T, જ્યાં વાયુનું દબાણ અને વાયુનો જથ્થો અચળ. અને ત્રીજો નિયમ છે એવોગેડ્રો નિયમ. તો એવોગેડ્રોના નિયમની અંદર તાપમાન અને દબાણ અચળ રાખી વાયુનું કદ અને વાયુના અણુઓની સંખ્યા, જ્યાં તાપમાન અને દબાણ બે પરિસ્થિતિ અચળ હોય. તો તાપમાન, દબાણ અને કદ તથા ચોથું છે વાયુનો જથ્થો, આ ચારેયની ભેગી અસરનો અભ્યાસ એટલે આદર્શ વાયુ સમીકરણ. હવે આ ત્રણેય સમીકરણને હું સંયુક્ત ચલનમાં લખું એટલે હું આવું લખી શકું કે ભાઈ V ચલે છે, T અને N તો સમચલનમાં છે એટલે એ ઉપર આવશે. જ્યારે કદના અનુસંધાને દબાણ ને કદ બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે એટલે અહીંયા દબાણ આવશે. તો
તો વી ચલે છે એન ટીના છેદમાં પી. ચલન દૂર કરી અને બરાબર લખું તો હું આવું લખી શકું આર એન ટી છેદમાં પી, જ્યાં આર એ સપ્રમાણતાનો અચળાંક અથવા તો વાયુ અચળાંક છે. આર ઈ વાયુ અચળાંક છે. પી ને આમ લઈ જઈએ તો આપણને સમીકરણ મળે પી વી બરાબર એન આર ટી, જેને આપણે આદર્શ વાયુ સમીકરણના નામથી ઓળખીએ છીએ. આર ઈ વાયુ અચળાંક છે. કોઈ પણ વાયુ માટે આરનું મૂલ્ય અચળ રહે. કોઈ પણ તાપમાન હોય, અચળ તાપમાન, દબાણ, કદ, આ બધી પરિસ્થિતિ અચળ હોય તો કોઈ પણ વાયુ માટે આરનું મૂલ્ય બદલાતું નથી. તો આવા વાયુ અચળાંક આરનું મૂલ્ય એ આપણે જુદા જુદા એકમોની અંદર મેળવવાના છીએ. આપણે આરના મૂલ્યો જુદા જુદા એકમની અંદર, હા એકમ બદલાય એટલે આરનું મૂલ્ય બદલાય. કોઈ પણ વાયુ માટે આરનું મૂલ્ય ઈ અચળ છે, એ સાર્વત્રિક અચળાંક છે. તાપમાન, દબાણની પરિસ્થિતિ ગમે તે હોય, વાયુ માટે આરનું મૂલ્ય હંમેશા અચળ રહે. હા એકમ બદલાય તો આરનું મૂલ્ય બદલાય. તો અહીંયા આપણે વાયુ અચળાંક આરનું મૂલ્ય મેળવવું છે. તો આર બરાબર પી આ બાજુ આવે એટલે પી વી છેદમાં એન ટી, આ સૂત્રનો ઉપયોગ કરી અને વાયુ અચળાંક આરના મૂલ્યો આપણે જુદા જુદા એકમોની અંદર મેળવીશું. તો અહીંયા આપણને જે આ સમીકરણ મળ્યું છે એ સમીકરણને આદર્શ વાયુ સમીકરણ તરીકે અથવા તો અવસ્થા સમીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો હવે આપણે આદર્શ વાયુ સમીકરણ ઉપરથી વાયુ અચળાંક આરનું મૂલ્ય જુદા જુદા એકમોની અંદર મેળવીએ. તો આદર્શ વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ પી વી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી પરથી આપણે આવું લખી શકીએ કે ભાઈ આર બરાબર પી વી ના છેદમાં એન ઇન્ટુ ટી. તો આરનો એકમ કયો હોઈ શકે? તો કે આર બરાબર પી એટલે દબાણ, વી એટલે કદ, એન એટલે વાયુનો જથ્થો મોલમાં અને ટી એટલે નિરપેક્ષ તાપમાન, જે આપણે કેલ્વિનમાં લેવાના છીએ. હવે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, બળ ભાગ્યા ક્ષેત્રફળ. અહીંયા કદ, અહીંયા વાયુનો જથ્થો મોલમાં અને અહીંયા નિરપેક્ષ તાપમાન કયા એકમમાં? તો કે કેલ્વિન નામના એકમમાં. એટલે અહીંયા એકમ લખી દઉં છું. બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ, એમ ઇન્ટુ એ છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા કદ છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન. હવે અહીંયા આપણે જુદા જુદા એકમો મૂકીએ. દાખલા તરીકે દળનો એકમ, દળનો એકમ આપણે કિલોગ્રામ લઈ લઈએ અથવા ગ્રામ લઈ લઈએ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, પણ અહીંયા આપણે એનો નાનો એકમ ગ્રામમાં લઈ લઈએ. તો દળ કિલોગ્રામમાં, પ્રવેગ તો પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, પણ અત્યારે આપણે એને સીજીએસ એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નામના એકમમાં લઈ લઈએ. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો અહીંયા સેન્ટીમીટર છે તો એ પણ આપણે સેન્ટીમીટર નામના એકમમાં લઈ લઈએ. તો અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. કદ તો લીટર છે, એને મિલીલીટરમાં ફેરવાય, સેન્ટીમીટર ઘનની અંદર પણ ફેરવાય. તો અહીંયા સેન્ટીમીટર ઘન નામના એકમ, કારણ કે આ બધા એકમો આપણે સેન્ટીમીટર નામના એકમમાં લીધા છે. તો અહીંયા મોલ ઇન્ટુ કેલ્વિન થશે.
હવે અહીંયા સેન્ટીમીટરની 4 ઘાત છે એટલે 2 ઘાત જતી રહેશે, એટલે અહીંયા સેન્ટીમીટરની 2 ઘાત વધશે. 3 ને 1 4 હતી, 2 ઘાત અહીંયા હતી એટલે 2 ઘાત જતી રહે. ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એના છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન. હવે આ કોનો એકમ છે? ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કે કાર્યનો એકમ છે. કેવી રીતે? તો કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ m ઇન્ટુ a, સ્થાનાંતર એટલે d. દળનો એકમ ગ્રામ, પ્રવેગનો એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને સ્થાનાંતર એનો એકમ સેન્ટીમીટર. તો અહીંયા જે આપણને આ એકમ મળ્યો છે એ કાર્યનો એકમ મળશે. ટૂંકમાં આપણને આરનું જે મૂલ્ય મળશે એ કયા એકમમાં? તો કે કાર્યના છેદમાં કાર્યના છેદમાં તાપમાન કેલ્વિન અને મોલ. તો કાર્યના અલગ અલગ એકમો છે. કાર્યના જુદા જુદા એકમો છે. જૂલ છે, કેલરી છે, કિલો કેલરી છે, અર્ગ છે. તો આવા જુદા જુદા એકમોની અંદર આપણે આરનું મૂલ્ય મેળવીશું. ટૂંકમાં અહીંયા કાર્ય શક્તિ નામનો એકમ આવશે. આ એકમો બદલાવાના નથી, કારણ કે તાપમાન તો આપણે કેલ્વિનમાં જ લેવાનું છે અને વાયુનો જથ્થો એ મોલમાં લેવાનો છે. એટલે ઉપરના જે એકમો છે કાર્યના એ બદલાશે, એટલે વાયુ અચળાંક આરનું મૂલ્ય પણ જુદા જુદા એકમોમાં જુદું જુદું મળશે. તો આ પ્રમાણે આરનું મૂલ્ય એ કાર્યશક્તિના એકમના અનુસંધાને મળશે. તો હવે આપણે આવા આરના જુદા જુદા મૂલ્યો કાર્યશક્તિના જુદા જુદા એકમોના અનુસંધાને આપણે મેળવીએ. તો આપણે આરનું સૂત્ર લખી દીધું છે. આર બરાબર PV છેદમાં N ઇન્ટુ T. ચલો પહેલા આપણે આદર્શ વાયુ માટે વાત કરીએ. તો આદર્શ વાયુ માટે એસટીપીની પરિસ્થિતિ હોય. હવે એસટીપીની પરિસ્થિતિ એટલે તાપમાન કેટલું? તો કે 273.15 કેલ્વિન. દબાણ કેટલું? તો કે 1 બાર અથવા 1 વાતાવરણ. થોડોક ફેર છે પણ 1 બાર એટલે લગભગ 1 વાતાવરણ જ છે, બરાબર 10⁵ પાસ્કલ. આ દબાણના જુદા જુદા એકમો છે. તાપમાન આટલું છે, દબાણ આટલું છે. આદર્શ વાયુ છે તો આદર્શ વાયુ માટે 1 મોલ લઈ લઈએ આપણે. તો 1 મોલ વાયુનું કદ કેટલું થાય? તો કે 22.7 લીટર થાય. તો આના અનુસંધાને આપણે આદર્શ વાયુ માટે આરનું મૂલ્ય મેળવીએ. યાદ રાખજો, આર બરાબર દબાણ આપણે 12 નામના એકમની અંદર લઈ લઈએ. તો દબાણ 1 બાર. કદ, તો કદ આપણે લીટરની અંદર લઈ લઈએ તો 22.7 લીટર છેદમાં વાયુનો મોલ 1 મોલ લઈ લઈએ અને તાપમાન એ છે 273.15. આટલા કેલ્વિન લઈ લઈએ. તો આનો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને આરનું મૂલ્ય મળશે. કેટલું? તો કે 0.08314, જેનો એકમ શું થશે? તો કે 12 ઇન્ટુ લીટર પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. એટલે આરનું મૂલ્ય આદર્શ વાયુ માટે આપણને આટલું મળશે 12 ઇન્ટુ લીટર નામના એકમમાં. પણ માની લો કે હું દબાણ છે એ પાસ્કલ નામના એકમમાં લઈ લઉં. તો દબાણ 1 બારના બદલે હું અહીંયા 10⁵ પાસ્કલ મૂકી દઉં. વાયુનું જે કદ લીટરમાં હતું એ વાયુનું કદ લીટરના બદલે યાદ કરીએ આપણે 1 લીટર એટલે 1000 મિલીલીટર એટલે 1000 સેન્ટીમીટરનો ઘન. હવે 10 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર એટલે 1 મીટર.
તો આમાં 10 બાય 10 બાય 10 છે એટલે 10 સેન્ટીમીટર બરાબર કેટલા? તો કે 10 ની -1 ઘાત મીટર એટલે ટોટલ 10 ની -3 ઘાત આટલા મીટરનો ઘન થશે. તો વાયુનું કદ છે એ આપણે મીટર ઘન નામના એકમની અંદર લઈ લઈએ. તો મીટર ઘન નામના એકમની અંદર કેટલું થાય? તો કે 22.7 ગુણ્યા 10 ની -3 ઘાત આટલા મીટરનો ઘન છેદમાં 1 મોલ. તાપમાન કેલ્વિનમાં કેટલું? તો કે 273.15 કેલ્વિન. અને હવે તમે આનો ગુણાકાર ભાગાકાર કરો એટલે તમને મૂલ્ય મળશે 8.314, જેનો એકમ થશે પાસ્કલ ઇન્ટુ મીટરનો ઘન પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. પાસ્કલ ઇન્ટુ મીટરનો ઘન. હવે દબાણ, તો દબાણનું સૂત્ર છે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળનો એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એટલે પાસ્કલ. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એટલે પાસ્કલ. તો પાસ્કલની જગ્યાએ હું અહીં મૂકી દઉં તો 8.314 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ઇન્ટુ મીટરનો ઘન અહીંયા મોલ ઇન્ટુ કેલ્વિન. એટલે મીટરનો વર્ગ જતા રહે એટલે ન્યૂટન ઇન્ટુ મીટર વધે અને ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ. એટલે આરનું મૂલ્ય આપણને મળશે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. તો આદર્શ વાયુ માટે આપણને આવા જુદા જુદા એકમોની અંદર આરનું મૂલ્ય મળે. હવે આપણે વાસ્તવિક વાયુઓ માટે વાયુ અચળાંક આરનું મૂલ્ય મેળવવું છે. તો આદર્શ વાયુ માટે ખબર પડી જશે, કારણ કે આદર્શ વાયુમાં કદ આપણે 22.7 લીટર લેવાનું છે, જ્યારે વાસ્તવિક વાયુઓ માટે કદ 22.4 લીટર લેવાનું છે. તો 22.4 લીટર લઈશું એટલે અહીંયા થોડો એવો ડિફરન્સ આવશે. તો હવે આપણે આદર્શ વાયુના બદલે વાસ્તવિક વાયુઓ માટે વાયુ અચળાંક આરનું મૂલ્ય મેળવીએ. તો આદર્શ વાયુના બદલે વાસ્તવિક વાયુ માટે, તો વાસ્તવિક વાયુ માટે કદ 22.4 લીટર હોય. તો હવે આજે તાપમાન દબાણની પરિસ્થિતિ છે અને કદની પરિસ્થિતિ, એના અનુસંધાને આરનું મૂલ્ય આપણે જુદા જુદા એકમની અંદર મેળવીએ. ચલો પહેલું મૂલ્ય આર બરાબર પીવીના છેદમાં એન ઇન્ટુ ટી. ચલો દબાણું બાર નામના એકમમાં લઈ લો તો 1 બાર. કદ લીટરમાં લઈ લો તો 22.4 લીટર. આ બારમાં છે, આ લીટરમાં. વાયુનો જથ્થો 1 મોલ. તાપમાન કેલ્વિનમાં 273.15. હવે આનો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને આનું મૂલ્ય મળશે 0.082. પેલું હતું 0.083. તો એક આરનું મૂલ્ય આ મળશે, જેનો એકમ થશે 12 ઇન્ટુ લીટર પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. એક આરનું મૂલ્ય આપણને આ મળે. હવે માની લો કે હું દબાણ છે એ તો 12માં જ રાખું, પણ વાયુનું જે કદ લીટરમાં છે એના બદલે હું સેન્ટીમીટરના ઘનમાં લઈ લઉં તો 1 લીટર એટલે 1000 સેન્ટીમીટરનો ઘન. તો 22.4 લીટર એ કેટલા? તો કે 22.4 ગુણ્યા 1000 સેન્ટીમીટરનો ઘન એટલે 22,400 સેન્ટીમીટરનો ઘન થાય. તો અહીંયા બીજું એક આરનું મૂલ્ય આપણે મેળવીએ. તો આરનું બીજું મૂલ્ય, જેમાં દબાણ છે એ આપણે કયા એકમમાં લઈએ છીએ? તો કે 12માં. તો કે 1 બાર. કદ છે એ સેન્ટીમીટરના ઘનમાં લઈએ 22,400 સેન્ટીમીટરનો ઘન છેદમાં વાયુનો જથ્થો 1 મોલ. તાપમાન 273.15. એમાં કંઈ ફેર કરવાનો નથી.
હવે આનો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને મૂલ્ય મળશે 82.00 અથવા 82.01, જેનો એકમ થશે 12 સેન્ટીમીટરનો ઘન પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. એટલે વાયુ અચળાંક આરનું મને બીજું મૂલ્ય 12 ઇન્ટુ સેન્ટીમીટર ઘન નામના એકમની અંદર મળશે. હવે જે છે એ ખાસ યાદ રાખજો, જ્યારે વાયુનું દબાણ 1 બાર હોય ત્યારે પ્રયોગો દ્વારા એવું સાબિત થયેલું છે કે પારાના સ્તંભની ઊંચાઈ, જ્યારે દબાણ 1 બાર હોય ત્યારે પારાના સ્તંભની ઊંચાઈ એ 76 સેન્ટીમીટર જેટલી હોય છે. એ પારાની ઘનતા એનું મૂલ્ય 13.6 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન, આટલી એની ઘનતા હોય છે. અને પારાની અંદર ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ એનું મૂલ્ય 981 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આટલું મૂલ્ય હોય છે. પ્રવેગ છે તો પ્રવેગનો એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો જ્યારે આ પરિસ્થિતિ હોય ત્યારે વાયુનું દબાણ 1 બાર થાય છે. 1 બાર દબાણ હોય ત્યારે પારાના સ્તંભની ઊંચાઈ 76 સેન્ટીમીટર હોય, એની ઘનતા 13.6 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન હોય, એનો અંદર ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ 981 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય. તો આ મૂલ્યો આપણે 1 બારની જગ્યાએ મૂકી અને વાયુ અચળાંક આરનું મૂલ્ય મેળવી શકીએ. તો આર બરાબર દબાણ 1 બારના બદલે આપણે આ એકમો મૂકી દઈએ, સીજીએસ એકમો છે, તો 76 સેન્ટીમીટર ગુણ્યા 13.6 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન ગુણ્યા 981 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આ દબાણનું મૂલ્ય 1 બાર. વાયુનું કદ આ બધા સેન્ટીમીટર નામના એકમમાં છે, એટલે વાયુનું કદ પણ આપણે સેન્ટીમીટર ઘન નામના એકમમાં લઈએ. 22,400 સેન્ટીમીટરનો ઘન બરાબર છેદમાં તાપમાન અને 1 મોલ, તો તાપમાન તો 273.15 કેલ્વિન છે જ. તો હવે આપણે આનો ગુણાકાર ભાગાકાર કરીએ એટલે એનું મૂલ્ય આપણને મળશે 8.314 ગુણ્યા 10⁷, જેનો એકમ, ચલો આ 2 સેન્ટીમીટર ઘાત છે તો અહીંયા સોરી પહેલાં આ 3 સેન્ટીમીટર ઉડાડી દઈએ, એટલે ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને એના છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન. તો આપણને જે મૂલ્ય મળશે એ આટલું મળશે, 8.314 ગુણ્યા 10⁷ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ એ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઈસીજીએસ એકમ છે, અને ઈસીજીએસ એકમ એ કાર્યનો એકમ છે. કાર્યનો એકમ થશે અર્ગ, કાર્યનો સીજીએસ એકમ થશે અર્ગ, એટલે આપણને મૂલ્ય મળશે, આ જે મળશે એ મૂલ્ય આ એકમમાં મળશે, અર્ગ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. અથવા તો આ પણ લખી શકાય ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે મારે આને જૂલમાં ફેરવવું છે, તો 1 જૂલ બરાબર 10⁷ અર્ગ છે, તો 10⁷ અર્ગે 1 જૂલ, તો આટલા અર્ગે કેટલા, એટલે આપણને મૂલ્ય મળશે 8.314 આટલા જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. કિલો જૂલમાં ફેરવવા હોય તો 1 કિલો જૂલ બરાબર 10⁻³ જૂલ, તો આટલા જૂલે 1 કિલો જૂલ, તો આટલા એ કેટલા,
તો આપણને કિલો જૂલમાં મળશે 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. કેલરી પણ કાર્યનો એકમ છે, તો 1 કેલરી બરાબર 4.184 અથવા 4.186 જૂલ. તો આટલા જૂલે 1 કેલરી, તો આટલા જૂલે કેટલા? એટલે આને ભાગ્યા 4.186 કરો, તમને મૂલ્ય મળશે 1.98, 1.987 ની આજુબાજુ મળે છે, જેનો એકમ થશે કેલરી પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. કેલરીને હું કિલો કેલરીમાં ફેરવું તો 1 કિલો કેલરી બરાબર 10⁻³ કેલરી. તો કેલરીને કિલો કેલરીમાં ફેરવીએ એટલે 10⁻³ વડે ભાગવા પડે, તો 1.987 ગુણ્યા 10⁻³ કિલો કેલરી પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. તો આ પ્રમાણે વાયુ અચળાંક આરના મૂલ્યો આદર્શ વાયુ માટે તો મેળવ્યા જ, સાથે સાથે વાસ્તવિક વાયુ માટે પણ આપણને આવા એકમો, જુદા જુદા એકમોમાં આરનું મૂલ્ય જુદું જુદું મળશે. 12 × લીટરમાં 0.082, 12 × સેન્ટીમીટર ઘનમાં 82.01, અર્ગની અંદર 8.314 ગુણ્યા 10⁷, જૂલમાં 8.314 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. કેલરીમાં 1.987. તો આ પ્રમાણે વાયુ અચળાંક આરનું મૂલ્ય આપણે જુદા જુદા એકમોની અંદર મેળવી શકીએ. અને છેલ્લે એક નાનો એવો ટોપિક, સંયુક્ત વાયુ સમીકરણ. એની અંદર પણ આપણે વાયુને લગતા નિયમોનો ઉપયોગ કરવાનો છે. સંયુક્ત વાયુ સમીકરણ. વાયુને લગતા જે નિયમો હતા એ નિયમોમાંથી વાયુના કદ ઉપર દબાણ અને તાપમાનની ભેગી અસરનો અભ્યાસ દર્શાવતું સમીકરણ, વાયુના કદ ઉપર દબાણ અને તાપમાન એની ભેગી અસર દર્શાવતો સંબંધ, જેને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તો કે નિશ્ચિત જથ્થાના વાયુ માટે વાયુના કદ ઉપર દબાણ અને તાપમાનની સંયુક્ત અસરનો અભ્યાસ દર્શાવતું સમીકરણ, જેને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તો સંયુક્ત વાયુ જે સમીકરણ છે, સંયુક્ત વાયુ સમીકરણની અંદર આપણે બોઇલ અને ચાર્લ્સનો નિયમ, આ બેને ભેગો કરી અને એના ઉપરથી સમીકરણ મેળવીએ છીએ. તો બોઇલનો નિયમ આપણે જાણીએ છીએ કે ભાઈ બોઇલનો નિયમ V ચલે છે 1/P, જ્યાં વાયુનો જથ્થો અને તાપમાન અચળ. ચાર્લ્સનો નિયમ, તો ચાર્લ્સના નિયમની અંદર V ચલે છે T, જ્યાં વાયુનો જથ્થો અને વાયુનું દબાણ અચળ. તો નિશ્ચિત જથ્થાના વાયુ માટે તાપમાન અને દબાણની ભેગી અસરનો વાયુના કદ ઉપરનો અભ્યાસ, જેને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તો આ બે સમીકરણનો સમન્વય કરીએ એટલે આપણને સમીકરણ મળે V ચલે છે T/P. ચલન દૂર કરીને બરાબર લખીએ એટલે V બરાબર KT/P, અથવા તો P અને T ને આ બાજુ લાવીએ એટલે PV/T બરાબર K, જેને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તો તાપમાન અને દબાણની ભેગી અસરનો વાયુના કદ ઉપરનો અભ્યાસ, જે આ સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો નિશ્ચિત જથ્થાના વાયુ માટે
નિશ્ચિત જથ્થાના વાયુ માટે બે જુદી જુદી પરિસ્થિતિઓ માટેની વાત કરવી હોય, દાખલા તરીકે પ્રારંભિક સ્થિતિ, કે ભાઈ નિશ્ચિત જથ્થાના વાયુનું પ્રારંભિક તાપમાન T1, પ્રારંભિક દબાણ P1 અને પ્રારંભિક કદ V1 હોય. જો અંતિમ સ્થિતિએ આ જ નિશ્ચિત જથ્થાના વાયુનું તાપમાન T1 માંથી T2 કરવામાં આવે તો તાપમાન બદલીએ એટલે વાયુનું દબાણ પણ બદલાય, તો દબાણ P1 માંથી P2 થાય, દબાણ બદલાય એટલે વાયુનું કદ પણ બદલાય એટલે કદ V1 માંથી V2 થાય. તો પ્રારંભિક સ્થિતિ માટે આપણે નિશ્ચિત જથ્થાના વાયુ માટે સમીકરણ આવું લખી શકીએ, P1 V1 ના છેદમાં T1 બરાબર K. વાયુનો જથ્થો અચળ છે. અંતિમ સ્થિતિ માટે પણ આપણે સંયુક્ત વાયુ સમીકરણ મુજબ લખી શકીએ કે ભાઈ P2 V2 ના છેદમાં T2 બરાબર K. તો આના ઉપરથી આ બેને ભેગા કરી અને આપણે બે વચ્ચેનો પ્રારંભિક અને અંતિમ સ્થિતિ વચ્ચેના સંબંધનું સમીકરણ મળે, P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2 બરાબર K, જ્યાં વાયુનો જથ્થો અચળ. તો બે જુદી જુદી સ્થિતિઓ માટેનું આ સંયુક્ત વાયુ સમીકરણ છે. તો અહીંયા એવોગેડ્રોનો નિયમ પૂરો થાય એના દાખલા આપણે ગણીશું. આદર્શ વાયુ સમીકરણ PV = nRT, એની વાત પણ પૂરી. આદર્શ વાયુ સમીકરણ ઉપરથી આરનું મૂલ્ય જુદા જુદા એકમોમાં, અને છેલ્લે સંયુક્ત વાયુ સમીકરણ જે બોyle અને ચાર્લ્સના નિયમનો ઉપયોગ કરી અને મેળવવામાં આવે PV ના છેદમાં T બરાબર K. આગળના વિડીયોની અંદર આપણે ખૂબ જ અગત્યનો એવો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એની ચર્ચા કરીશું. નમસ્કાર.